સૌ પ્રથમ તો ભાઈ દરેક સંપ્રદાય હોય છે ને એના પાયામાં ચાર બાબત અવશ્ય હોય જ છે. પહેલી બાબત આચાર સંહિતા. દરેક સંપ્રદાયને પોતપોતાના સદાચારની નિયમાવલી હોય છે કે પુરુષોએ આમ રહેવું, ગૃહ સ્ત્રીઓએ આમ રહેવું, ગ્રહસ્થએ આમ રહેવું, ત્યાગી હોય તો એમણે આમ રહેવું, આટલું કરવું આટલું ન કરવું, એ વિધિ નિષેધ એ આચાર સંહિતા છે. બીજી બાબત છે સાધના પદ્ધતિ છે. દરેક સંપ્રદાયને પોતપોતાની સાધના પદ્ધતિ છે. પોતપોતાના ઈષ્ટદેવનું અર્ચન, પૂજન, વંદન, કથા, કીર્તન, આરાધના, જપ, સ્મરણ વગેરે એ સૌને પોતપોતાની રીતે સૂચવાયેલું હોય છે. ત્રીજી બાબત છે એ માનવતા છે. દરેક સંપ્રદાયના મૂળમાં દીન દુખિયાઓની માનવતાની રૂએ સેવા કરવી એ સિદ્ધાંત હોય જ છે. સ્થાપક જે પુરુષો હોય છે એમણે ખૂબ ગરીબોની, દુખિયાઓની અન્ન વસ્ત્રથી દરેક રીતે સેવા કરી હોય છે. અને ચોથી બાબત છે એ તત્વજ્ઞાન છે. દરેક સંપ્રદાયને પોતપોતાનું તત્વજ્ઞાન હોય છે અને દરેક સંપ્રદાયનું જે તત્વજ્ઞાન છે એને લીધે જ એક સંપ્રદાય બીજા સંપ્રદાયથી જુદો પડી જાય છે અને ત્યારે જ એને સંપ્રદાય નામ મળે છે. તત્વજ્ઞાન શું છે? ત્રણ બાબત ઉપર જ કેન્દ્રિત હોય છે: આત્મા, પરમાત્મા અને આ જગત. એનું તાત્વિક રીતે નિરૂપણ કરવું એ તત્વજ્ઞાન. આપણે ત્યાં શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય વગેરે ઘણા આચાર્યો થયા અને સૌએ પોતપોતાની દ્રષ્ટિથી આ તત્વજ્ઞાનનું નિરૂપણ કર્યું છે. શંકરાચાર્યજી મહારાજ એમ કહે છે કે એકમેવા દ્વિતીયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નિષ્કલમ નિષ્ક્રિયમ નિરંજનમ નિરીહમ નિર્ગુણમ નિરાકારમ નિરિન્દ્રિયમ ત્રિભેદ શૂન્યમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મેવ ના પરહ. આ થયો શંકરાચાર્યનો તત્વજ્ઞાનનો સિદ્ધાંત. કહેવાનું કે એ શંકરાચાર્યજી મહારાજ એમ કહે છે કે એક બ્રહ્મ તત્વ જ છે, બીજા કોઈ તત્વ છે જ નહીં. અને એ બ્રહ્મ નિર્ગુણ અને નિરાકાર છે. નિર્ગુણ નિરાકાર છે. નિર્ગુણ એટલે કોઈ કલ્યાણકારી ગુણની પણ ત્યાં ચર્ચા નથી કે એ બ્રહ્મમાં છે. કોઈ ગુણની ચર્ચા નહીં. બિલકુલ ગુણ રહિત છે અને નિરાકાર છે. અને એક બ્રહ્મ સિવાય બીજું કોઈ તત્વ નથી. એટલે આપણને પ્રશ્ન તો થાય ને, તો પછી આ જગત દેખાય છે શું છે? અને બ્રહ્મસૂત્રમાં પ્રથમ સૂત્રથી પણ કહેવાયું છે કે જન્માદ્યસ્ય યતઃ. એ બ્રહ્મ ક્યું એનું લક્ષણ જ્યારે વ્યાસીએ બ્રહ્મસૂત્રમાં માંડ્યું તો આ કહ્યું કે બ્રહ્મ એટલે શું, કોને બ્રહ્મ કહેવું? તો કઈ જન્માદ્યસ્ય યતઃ, જેમાંથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ વગેરે થાય છે અને પાછી જેમાં લીન થઈ જાય છે એ બ્રહ્મ છે. હવે એમાં તો ઉત્પત્તિની વાત તો કરી જ છે, જગતની પણ વાત કરી છે. તો પછી આ દેખાય છે જગત શું છે? તો શંકરાચાર્યજી કહે એ જગત દેખાય છે પણ હકીકતે નથી, વાસ્તવિક રીતે નથી. તો આભાસ છે, ભ્રાંતિથી દેખાય છે. આપણને ભ્રમ છે એટલે દેખાય છે, બાકી જગત છે જ નહીં. કેવી રીતે કે આપણે દરિયા કાંઠે ફરવા ગયા હોય અને ત્યાં શંખલા છીપલા પડ્યા હોય તો એમાં આપણને દૂરથી ચાંદીનો ટુકડો પડ્યો છે એવો ભ્રમ થાય છે.
પણ ખરેખર ત્યાં ચાંદી નથી, છીપલું છે. પણ છીપલાના અધિષ્ઠાનમાં ચાંદી દેખાય છે, આભાસ થાય છે. જેવી રીતે દોરડું પડ્યું હોય તો એમાં આપણને સર્પની ભ્રાંતિ થાય છે, આભાસ થાય છે, પણ હકીકતે સર્પ નથી, દોરડું છે. બસ એવી રીતે બ્રહ્મના અધિષ્ઠાનમાં આ જગત આભાસી રીતે દેખાય છે, બાકી બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી. બહુ લાંબી ચર્ચા છે અને આ બધી ચર્ચાઓ આપણે આગળ 39, 40, 41 અને 42 વચનામૃતોમાં લંબાણથી કરી છે. જિજ્ઞાસુઓએ એ પ્રવચનો સાંભળવા. તો અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ જગત એ આભાસી છે અને ભ્રમથી દેખાય છે, અજ્ઞાનથી દેખાય છે, બરાબર છે. તો એ કોને દેખાય છે? દોરડું સાપ રૂપે દોરડાને તો ન જ દેખાય. દોરડાને થોડો ભ્રમ થાય કે હું સાપ છું, કોઈ બીજાને થાય. એમાં બ્રહ્મને તો જગતનો ભ્રમ થાય છે એમ તો કહેવાય નહીં. તો કોઈ જોનારો તો છે ને, બીજી વ્યક્તિ કે જે આ જગતનો આભાસ ભલે જોવે, પણ આભાસ રીતે જોનારો તો કોઈ છે ને, દોરડાથી અલગ સાપને જોનારો. તો એ કોને દેખાય છે આભાસ? એટલે બ્રહ્મને દેખાય છે એમ તો કહેવાય નહીં. એટલે શંકરાચાર્યજીના સિદ્ધાંતમાં એમ કહેવાય છે કે એ જીવને આભાસ થાય છે. જીવને આભાસ થાય છે. તો હા, તો પછી બે તત્વ થયા ને, એક બ્રહ્મ અને બીજો જીવ. શંકરાચાર્ય એમ કહે છે કે એક તત્વ બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે એમના સિદ્ધાંતને અદ્વૈતવાદ કહેવામાં આવે છે. એટલે નહીં, દ્વૈત એટલે બે નહીં, એક જ. તો પછી આ જીવ તત્વ તો થયું ને? તો કે ના ના ના, જીવ છે જ નહીં. જીવો બ્રહ્મેવ ના પરહ. આંખો, તમને હું સલાહ આપું છું, આમાં અત્યારે આંખો મીચતા નહીં, મારી સામે જોઈ રહેજો, ન સમજાય તોય, નહીં તો તમને ભ્રમ થઈ જશે ક્યાંય સામે બેઠો જ નથી એમ. એટલે તમે મારી સામે જોજો. તો જીવ છે એટલે બે થયા, એક બ્રહ્મ ને જીવ. તો ના ના ના, જીવો બ્રહ્મેવ ના પરહ. એ જીવ બ્રહ્મ જ છે. બ્રહ્મ છે તો તમે એમ કહેતા હતા કે હમણાં જીવ છે એને આભાસ થાય છે. તો કે એમાં એવું છે, મહાસાગરમાં એક ઘડો આપણે મૂકી દઈએ, ઘડો ડૂબી જાય, તો ઘડાની અંદર પણ સાગરનું પાણી છે અને ઘડાની બહાર પણ પાણી છે. પાણીમાં ભેદ છે નથી. એમ બે બ્રહ્મ એક જ છે, પણ ઓલા ઘડામાં થોડું આવરણ છે માટીનું. એ આવરણ ટળી જાય તો મહાસાગર જ છે. એમ આ જીવ છે એને માયાની બે શક્તિ છે, એક આવરણ શક્તિ, બીજી વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિથી આપણને જીવ ભાવનો આભાસ થાય છે કે હું જીવ છું. આપણા બ્રહ્મના જ્ઞાનને ઢાંકી દીધું છે, એટલે આપણે મૂળ સ્વરૂપનું જ્ઞાન ભૂલી ગયા છે. કોનાથી? માયાની આવરણ શક્તિથી. એટલે આપણે જીવ ભાવને અનુભવીએ છીએ આભાસી રીતે. અને માયાની વિક્ષેપ શક્તિથી આ જગતનો આભાસ દેખાય છે. માયાની બે શક્તિ આપણને જીવ ભાવનો આભાસ કરાવે છે આવરણ શક્તિથી, વિક્ષેપ શક્તિથી જગતનો આભાસ કરાવે છે. બાકી જીવ કે જગત છે નહીં. અચ્છા અચ્છા, તો પછી માયા આ બધું કરે છે? હા, તો માયા તો છે ને, એક બ્રહ્મ તત્વ અને બીજી માયા. તો કે ના 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 ના, માયાનું તો નામ જ લેતા નહીં. માયા જેવું તો કાંઈ છે જ નહીં. માયાને તો છે એમેય ન કહેવાય, નથી એમેય ના કહેવાય, છે નથી એમેય ના કહેવાય, સત પણ ન કહેવાય, અસત પણ ન કહેવાય, સત અસત પણ ન કહેવાય, અનિર્વચનીય છે. એને વિશે કંઈ બોલાય જ નહીં. ચૂપ. આપણે ચૂપ થઈ ગયા, બીજું શું કરીએ? આ થયો શંકરાચાર્યનો અદ્વૈતવાદ. આ તત્વજ્ઞાન છે. હવે સરળ રીતે તમે વિચારો તો એક તત્વનું નિરૂપણ નથી થતું. બ્રહ્મ સિવાય બીજું ઘણું તત્વ આવી જાય છે, પણ એ બધી તત્વજ્ઞાન એને જ કહેવાય.
હમણાં મેં એક બોસની વ્યાખ્યા વાંચી તો કે બોસ કોને કહેવાય? તો આપણે વહેલા ઓફિસે જાય ને ત્યારે મોડો આવે ને આપણે મોડા જાય ને ત્યારે વહેલો આવીને બેઠો હોય એને બોસ કહેવાય. તત્વજ્ઞાન છે ને એ આવું છે. હવે આ જે અદ્વૈતવાદ શંકરાચાર્યનો છે તત્વજ્ઞાન નિરૂપણ એમણે કર્યું, એની સાથે હું તમે સહમત અસહમત છે એ વાત છોડી દો. પરંતુ જેટલા બીજા આચાર્યો છે, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કર, મધવાચાર્ય, વિષ્ણુ સ્વામી આદિ જે કોઈ છે, એ બધાને શંકરાચાર્યના આ તત્વજ્ઞાનની સાથે વાંધો છે. એ વાંધામાં પેલો વાંધો એ છે કે તમે એમ કહો છો કે અદ્વૈતવાદ એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી, એવું તમે નિરૂપણ કરવા જાઓ છો. પણ એક સિવાય માયાનો આધાર તમે ઘણો લ્યો છો અને એનાથી તમે જીવને જગતની ખુલાસો કરવા જાઓ છો. એટલે એક જ તત્વનું નિરૂપણ રહેતું નથી, દ્વૈત થઈ જાય છે. વચમાં માયા માયા તો આવે જ રાખે છે. એ વાંધો છે. બીજી વાત કે માયાવછિન્નમ ચૈતન્યમ ઈશ્વર અવિદ્યા અંતઃકરણાવછિન્નમ ચૈતન્યમ જીવ. માયાથી આવરિત જેટલું બ્રહ્મ છે એને જીવ સંજ્ઞા તરીકે કહેવાય છે. માયા આવરિત કરી જાય છે એટલે જીવભાવ છે. તો આચાર્યોને એ તકલીફ વાંધો છે કે જો એવું જ હોય કે બ્રહ્મને પણ માયા આવૃત કરી જતી હોય, ઢાંકી દેતી હોય ને એનું સ્વરૂપ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ ભાન ભૂલાવી દેતું હોય, તો બ્રહ્મ કરતા તો માયા પ્રબળ થઈ કે જે બ્રહ્મને પણ પોતાના સ્વરૂપનું ભાન ભૂલાવીને અજ્ઞાન કરી મૂકે છે. ત્રીજો વાંધો એ છે કે તો એવી રીતે કરવા જાય તો બ્રહ્મ જ જીવ થઈ ગયો અને ગર્ભવાસમાં ભટકતો થઈ ગયો, એટલે બ્રહ્મને માથે જ જન્મ મરણ આવ્યું. આટલી સરળ વાતો સમજાય છે ને તમને? પછી વાત એવી છે, વાંધો જે આચાર્યોને છે તે કે ભગવાન તો અનંત કલ્યાણકારી, દયા, કરુણા એવા અનેક કલ્યાણકારી ગુણોથી યુક્ત છે, એને તમે નિર્ગુણ કઈ રીતે કહો છો? અને ભગવાન સાદા સાકાર છે તો એને તમે નિરાકાર કેમ કહો? એટલે ભગવાન નિર્ગુણ છે, નિરાકાર છે એવી તમારી વાત અમને ગળે ઉતરતી નથી. પછીનો જે વાંધો છે તે એ કે તમે અહમ બ્રહ્માસ્મિને મહાવાક્ય કયો છો, એટલે હું જ બ્રહ્મ છું. આના ઉપર એટલો ભાર દેવાય છે, પરિણામે મોટા ભાગના લોકોને એવું થઈ જાય છે જ્યારે હું જ બ્રહ્મ છું તો હવે મારે કોનું ધ્યાન ભજન કરવાનું રહ્યું? હું જ બ્રહ્મ છું એટલે એને ભગવાનની ભક્તિ ઉપાસનામાંથી પડી જાય છે, એને ભક્તિમાં રસ આવતો નથી, કારણ હું જ બ્રહ્મ છું. અને ઘણા એવું કહે છે કે રામ અને શ્રી કૃષ્ણ એ તો અમારી લહરી છે, તરંગો છે, અમે તો એના પણ બાપ એવા બ્રહ્મ છીએ, આવું કહે છે. એટલે એને કોઈ મૂર્તિ પૂજા, સ્તુતિ, પ્રાર્થના, ભજન, કીર્તનમાં રસ આવતો નથી. અને કદાચ આવે તો આધાર લેવા પૂરતો આવે કે એનાથી મનને એકાગ્ર થાય અને ચિત્તની શુદ્ધિ થાય. બાકી એમનો રસ નિર્ગુણ બ્રહ્મમાં, નિરાકારમાં જ વિશેષપણે રહે છે. એ વાંધો છે. હવે આ શંકરાચાર્યની વાત થઈ. વલ્લભાચાર્યજી મહાપ્રભુજી શું કહે છે એમના તત્વજ્ઞાનમાં? વલ્લભાચાર્યજી એમ કહે છે કે શંકરાચાર્યજી માયાનો આધાર લઈને જીવ અને જગતનો ખુલાસો કરે છે અને એક બ્રહ્મનું પ્રતિપાદન કરે છે, પણ માયાનો આધાર લે છે. એ રીતે વારે વારે માયાની બ્રહ્મ સાથે ભેળસેળ કરે છે. એટલે એ રીતે એમનું નિરૂપેલું બ્રહ્મ અશુદ્ધ કહેવાય. એ અશુદ્ધ બ્રહ્મ છે, વારે ઘડીએ માયા વચમાં આવે છે, એટલે એ માન્ય નથી. બ્રહ્મમાં માયા નથી, તો એમનું શંકરાચાર્ય નિરૂપેલું બ્રહ્મ એ અશુદ્ધ સાબિત થાય છે. બ્રહ્મ સદૈવ શુદ્ધ જ છે, એટલે એમણે શુદ્ધ બ્રહ્મનું સ્થાપન કર્યું. એટલે એમનો વાદ કહેવાયો શુદ્ધાદ્વૈત. શુદ્ધ અદ્વૈત, શુદ્ધ બ્રહ્મ છે. અને માયાનો તત્વ તરીકે સ્વીકાર જ ન કર્યો કે માયા જેવું કોઈ તત્વ જ નથી, અને બ્રહ્મને માયાનો આધાર લેવાની જરૂર પણ નથી. એ સર્વસમર્થ છે, એક બ્રહ્મ છે, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, અને એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી, એવું વલ્લભાચાર્યનું તત્વજ્ઞાન છે. તો પછી આ જગત, આત્મા, પરમાત્મા
એનો ખુલાસો કઈ રીતનો છે? તો વલ્લભાચાર્યજી એમ કહે છે કે જ્યારે એકોહમ બહુશ્યામ પ્રજાયેય, હું બહુ રૂપે થાવ, સૃષ્ટિ રૂપે થાવ, એવો જ્યારે ભગવાને સંકલ્પ કર્યો ત્યારે ભગવાન સચ્ચિદાનંદ છે. સચ્ચિદાનંદ છે એટલે એમના સત અંશમાંથી ભગવાન સચ્ચિદાનંદ છે, એમના સત અંશમાંથી આ જગત થયું. પોતે જ સત અંશથી જગત રૂપે થઈ ગયા. સચ્ચિદાનંદ ભગવાન સત અંશથી આ જગત રૂપે થઈ ગયા અને ચિત્ત અંશથી જીવ રૂપે થઈ ગયા અને આનંદ અંશથી આ જગતમાં અને જીવોમાં સર્વમાં અંતર્યામી રૂપે થઈને બેસી ગયા. આ રીતે ભગવાન જ પોતે સર્વસ્વ થઈને બેઠો છે. એટલે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એક બ્રહ્મ સિવાય બીજું કશું નથી. આમાં જો મોટો દોષ આવ્યો તત્વજ્ઞાનનો કે એ જે બ્રહ્મ છે એ જ જીવ રૂપે થયું. તો ભાઈ પેલો દોષ બધા આચાર્યો બીજાને એ લાગ્યો કે આ તો બ્રહ્મ પોતે જ જીવ થઈ જાય અને એ જ ગર્ભવાસ, લક-84, નરક યાતના, યમપુરી, આધિ, વ્યાધિ, ઉપાધિ, અનંત પીડાઓ ભાઈ ઓછી છે. તમે સમજો, એ દુઃખ એ પોતે જ ભોગવે અને આવું થઈ જાય તો બ્રહ્મને માથે જ જન્મ મરણ અને દુઃખ આવ્યું. એ પોતે જ જો આ રીતે થઈ જતા હોય જીવ રૂપે તો. પણ આ તત્વ દોષ વિદ્વાનો પૂરતો વૈષ્ણવોમાં ચર્ચાસ્પદ છે. એટલે એ વિદ્વાનો ચર્ચા કરે. બાકી સામાન્ય આમ જનતાને વલ્લભાચાર્યના તત્વજ્ઞાનની કોઈ ખબર નથી. અત્યાર સુધી તમે ક્યાં સાંભળ્યું હતું? કોઈ ખબર નથી. કારણ કે એમણે શ્રી કૃષ્ણ ભક્તિ અને શરણાગતિ આશ્રયનો એટલો મહિમા પ્રવર્તાવ્યો છે ભજન ભાવનો કે એમાં જ બીજા લોકો બધા મસ્ત છે. એટલે એનાથી લાખો લોકોનું કલ્યાણ થયું છે, થતું રહેશે અને થશે. એટલે એ તત્વ દોષ કોઈ વચ્ચે બાધરૂપ આવતો નથી. પણ છે ખરો. હવે આવ્યા રામાનુજાચાર્ય, જેમનો વિશિષ્ટાદ્વૈત મત છે. એ સિદ્ધાંત શ્રીજી મહારાજને પ્રિય છે. આટલી બધી જે મેં વાત કરી અને હવે હું વિશિષ્ટાદ્વૈતની વાત લઈશ એટલા માટે, એક તો આપણે શિક્ષાપત્રીમાં આવે છે વિશિષ્ટાદ્વૈત મત છે, એ મને પ્રિય છે અને અમારો મત છે. એક જગ્યાએ એક ગામડે હરિભગત બેઠેલા ને એમાં એક બાપા વાંચતા હતા. ભાઈ ગુજરાતીમાં વાંચે ને એટલે કે હવે વિશિષ્ટાદ્વૈત વાંચી શકે નહીં એટલે એ વાંચતા તો એ તમને કહું કે વિશુદ્ધાનંદ એ દૈત છે, એ અમારો મત છે. પાછા વ્યાખ્યા કરે કે વિશુદ્ધાનંદ નામના જે સાધુ હતા ને એ દૈત હતા, રાક્ષસ હતા. એ શ્રીજી મહારાજનો મત છે એટલે આપણે એ સમજી રાખવું. એટલે વિશિષ્ટાદ્વૈતમાંથી વિશુદ્ધાનંદ દૈત થઈ જાય. એટલે બીજી વાત કે હવે આજે 64મું વચનામૃત આપણે શ્રવણ કર્યું ને એની લિંક ત્યાં છે. એટલા માટે આ સમજવું જરૂરી છે. તો રામાનુજાચાર્યનો અને આપણા સંપ્રદાયનો શ્રીજી મહારાજનો પ્રિય મત છે વિશિષ્ટાદ્વૈત. તો રામાનુજાચાર્ય શું કહે છે કે જીવ, માયા અને પરમાત્મા એ ત્રણેય સનાતન અનાદિત છે. શંકરાચાર્યની રીતે કોઈ આભાસી જીવ પણ નથી, આભાસી માયા પણ નથી. તત્વ જ છે, અનાદિ છે. ભગવાન જેટલા અનાદિ છે એવા જીવ અને માયા પણ અનાદિ છે, પહેલેથી જ છે. તેમ વલ્લભાચાર્યની રીતે એ સૃષ્ટિ સમયે કે જે તે પ્રકારે એ બ્રહ્મ જ એ રૂપે થઈ જતા હોય એવું પણ નથી. જીવભૂત સનાતન, જીવ જીવ છે, માયા માયા છે અને પરમાત્મા પરમાત્મા છે. ત્રણેય અનાદિ છે. ભગવાન પુરુષોત્તમ છે એ જીવ અને માયાના સ્વામી છે અને જીવ અને માયા એ ભગવાનને આધીન છે. સૂક્ષ્મ ચિત અચિત વિશિષ્ટમ કારણ બ્રહ્મ, સ્થૂલ ચિત અચિત વિશિષ્ટમ કાર્ય બ્રહ્મ, તયો અદ્વૈતમ વિશિષ્ટાદ્વૈત્યમ. આ આપણા રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે. ભગવાન સ્વામી છે, જીવ અને માયા
ભગવાનને આધીન છે. વિશિષ્ટ એટલે જોડાયેલા છે, ભગવાનની સાથે સંબંધથી જોડાયેલા છે. પણ કયો સંબંધ છે? શરીર શરીરી સંબંધ. જો હવે આપણે ટ્રેક ઉપર જઈએ છીએ, શરીર શરીરી સંબંધ. આ આપણો દેહ છે ને શરીર કહેવાય, અને આપણો આત્મા છે ને શરીરી કહેવાય. દેહને શરીર, આત્મા અંતર્યામી છે એને શું કહેવાય? શરીરી. એ રીતે ભગવાન છે એનું શરીર, જીવ અને પ્રકૃતિ, અને ભગવાન એના શરીરી. તો જીવ માયા શરીર શરીર સંબંધથી ભગવાન પુરુષોત્તમની સાથે જોડાયેલા છે. જેવા આપણે આત્માને શરીર જોડાયેલા છે, એમ ભગવાન જીવ માયા છે એની સાથે શરીરી સંબંધથી જોડાયેલા છે, અને જીવ માયા ભગવાન સાથે શરીર સંબંધથી જોડાયેલા છે. હવે સૃષ્ટિ સમયે શું થાય છે? કોહમ બહુશ્યામ પ્રજાએ જ્યારે ભગવાન સંકલ્પ કરે છે ત્યારે પ્રકૃતિ જે ભગવાનનું શરીર છે એનો વિલાસ, વિસ્તાર અને વિકાસ થાય છે. બસ એ આ સમગ્ર સૃષ્ટિ છે, અનંત બ્રહ્માંડો છે. વળી જ્યારે પ્રલય થાય છે ત્યારે ભગવાનની શરીરરૂપ પ્રકૃતિ છે એનો સંકોચ થાય છે અને લય થઈ જાય છે. એટલે ભગવાનની શરીરરૂપ પ્રકૃતિથી આત્માકૃતે પરિણામાત સ્વયં પોતે જ આ રીતે શરીરથી વિસ્તરે છે અને લીન થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ અને પ્રલય એ પ્રકૃતિરૂપ શરીરમાં થાય છે, પરંતુ ભગવાન જે એમના શરીરી છે એને એનો કોઈ વિકાર અડતો નથી. જેવી રીતે આપણા શરીર છે એને જુવાની આવે છે, બાળપણ આવે છે, વૃદ્ધાવસ્થા આવે છે, છતાં આત્માને કંઈ વિકાર અડતો નથી. એમ પ્રકૃતિ રૂપ જે ભગવાનનું શરીર છે એમાં સૃષ્ટિનો લય પ્રલય બધું થયા કરે છે, પણ ભગવાન તો એમના આત્મા છે, શરીરી છે, એટલે એ નિર્વિકાર અને નિર્વિકાર જ છે. અને આ રીતે સૃષ્ટિનો ઉત્પત્તિ અને પ્રલય ક્રમ જળવાય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે, યસ્ય પૃથ્વી શરીરમ, યસ્ય વાયુ શરીરમ, યસ્ય અગ્નિ શરીરમ, યસ્ય સર્વાણી ભૂતાની શરીરમ, યસ્ય આત્મા શરીરમ. આ બધા એમના શરીર છે ભગવાનના. હવે ભાઈ મજાની વાત એ છે કે શરીર પ્રકૃતિ જે ભગવાનની છે, શરીરરૂપ પ્રકૃતિ, એનો આ વિલાસ છે, અને પાછા એમાં ભગવાન અણુ અણુમાં અંતર્યામી રૂપે બેઠા છે. એક અણુ પણ ખાલી નથી. એટલે આ સઘળું જે કાંઈ દેખાય છે એ પણ ભગવાન જ છે, ભગવાનનું જ રૂપ છે. કારણ કે બેઠો છે કોણ? ભગવાન બેઠો છે. એટલે ગીતામાં કહ્યું છે 11મા અધ્યાયમાં, સર્વમ સમાપ્નોસી તતોસી સર્વમ. તમે સર્વમાં વ્યાપીને બેઠા છો, માટે આ બધું સર્વ તમારા રૂપ છે. જેવી રીતે આપણે જોગી સ્વામીમાં શ્રીજી મહારાજ રોમ રોમ બેઠા છે, તો આપણે કોઈ પણ શરીરના ગમે ત્યાં સ્પર્શ કરીએ, પુરુષોત્તમનો સ્પર્શ છે, કારણ કે એમના રોમ રોમમાં એ બેઠા છે. બસ એવી રીતે આ પ્રકૃતિનું જગત હોવા છતાં પ્રકૃતિના કણ કણમાં બેઠા છે પરમાત્મા. એટલા માટે આ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ છે. આ રીતે શરીર શરીરી સંબંધ છે. એટલે અહીંયા વચનામૃતમાં પ્રશ્ન આવ્યો કે આત્માને અક્ષરે ભગવાનનું શરીર કઈ રીતે કહેવાય? કારણ કે શરીર છે તો એની વ્યાખ્યા શું છે? શીર્યતે તત્શરીરમ. જે ક્ષીણ ક્ષીણ થઈને નાશ પામી જાય એને શરીર કહેવાય. આપણું શરીર છે તો વિકારવાન છે, જડ છે, નાશવંત છે, રોગાદિકથી દુઃખરૂપ છે, પાછો એનો નાશ થાય છે. નિત્ય આત્માને એને સંબંધ રહેતો નથી. એક શરીર છૂટીને બીજું શરીર આવી જાય છે. તો આત્માને શરીરને વિલક્ષણતા છે. આવી વિલક્ષણતા જો આત્માને અક્ષર ભગવાનનું શરીર હોય તો એને ભગવાનની સાથે હોવી જ જોઈએ. જ્યારે આત્માને અક્ષર જે છે એ તો અખંડ છે, નિત્ય છે, શાશ્વત છે, સુખરૂપ છે, અને એમાં કોઈ હેય ઉપાધિ નથી. હે એટલે છોડવા જેવી કોઈ ઉપાધિ, એટલે વળગણ નથી. છોડવા જેવી ઉપાધિ વળગણ કોઈ નથી. જેમ ભગવાન માયાથી પર છે, નિર્વિકાર છે, એમ આત્માને અક્ષર પણ માયાથી પર છે અને નિર્વિકાર છે. તો પછી એને ભગવાનનું શરીર કેમ કહેવાય? આ શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો. એટલે મહારાજે પછી એમ કહ્યું
કે શરીરની વ્યાખ્યા શિર્યતે તત્ શરીરમ એટલી જ વ્યાખ્યા પર્યાપ્ત નથી. ખરેખર તાત્વિક શરીરની વ્યાખ્યા એ છે કે વ્યાપ્યપણું, આધીનપણું, અસમર્થપણું એ શરીરની વ્યાખ્યા છે. આ આપણું શરીર છે તો આત્માને માટે વ્યાપ્ય છે અને આત્મા એમાં વ્યાપક છે. આ તાત્વિક વ્યાખ્યા છે. આત્માને આ શરીર આધીન છે અને આત્માની આગળ આ જડ શરીર અત્યંત અસમર્થ છે. એ શરીરનું સાચું સ્વરૂપ છે. એ દ્રષ્ટિએ આત્માને અક્ષર એ ભગવાનનું શરીર છે. કારણ કે આત્માને અક્ષર એ ભગવાનને માટે વ્યાપ્ય છે. એ આત્માને અક્ષરમાં ભગવાન વ્યાપક છે. આત્માને અક્ષર ભગવાનની આગળ આધીન છે અને આત્માને અક્ષર ગમે તેટલા સમર્થ હોવા છતાં પણ ભગવાન પુરુષોત્તમની આગળ અત્યંત અસમર્થ છે. અક્ષર મહાબળવાન છે છતાં પણ ભગવાનની આગળ અત્યંત અસમર્થ છે. એટલા માટે આત્મા અને અક્ષર છે એ ભગવાનનું શરીર છે અને ભગવાન છે એના શરીરી છે, એટલે આત્મા છે. એટલે થયું શું કે જે કાંઈ જડ ચેતન આ બ્રહ્માંડમાં છે, અનંત જીવાત્માઓ છે, અનંત દેવતાઓ છે, અનંત ઈશ્વરો છે, અનંત મુક્તો છે, સ્વયં અક્ષર બ્રહ્મ છે, એ બધા જ પુરુષોત્તમનું શરીર છે અને પુરુષોત્તમ એ બધાના શરીરી છે. આ લ્યો, આ થયો આપણો આ વચનામૃતનો ઉત્તર અને આ થયો આપણો વિશિષ્ટાદ્વૈતનો સિદ્ધાંત. પણ કૂટી કૂટીને જાણવા જેવું એ છે. હવે સમજજો, આનો સાર શું? એનો સાર એ છે, રામાનુજાચાર્ય, શ્રીજી મહારાજ, એ બીજા આચાર્યો એ જે કહે છે એ સાર કે એક, ભગવાન આપણા શરીરી છે, આપણે એના શરીર છે, આપણે એને આધીન છે, એ આપણા સ્વામી છે. એટલે આપણે ગમે તેટલી સાધના કરીએ ને મહામુક્ત થઈ જઈએ, અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામી જઈએ, અરે પુરુષોત્તમના સાધર્મ્યપણાને પામી જઈએ, તો પણ પુરુષોત્તમ થવાતું જ નથી. પુરુષોત્તમ જેવા થવાય છે, મમ સાધર્મ્ય માં ગતાહા, પુરુષોત્તમ જેવા ઐશ્વર્યો, એવું સામર્થ્ય, એવો પ્રતાપ આવી જાય તો પણ પુરુષોત્તમ જેવા થવાય, પણ પુરુષોત્તમ થવાય નહીં. ભગવાન ભગવાન જ રહીએ. પછી મહારાજે સારંગપુરના સત્રમાં બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે જેમ મીઠા જળનો મહાસમુદ્ર ભર્યો હોય એમાં ચકલું પીવે, હાથી પીવે, ગરુડ પીવે, બધા પીવે ને બળિયા થાય, પણ સમુદ્રનું પાણી કંઈ ઘટે નહીં અને સમુદ્ર એના માટે અફાટ ને અફાટ જ રહે. એવી રીતે પુરુષોત્તમની ઉપાસના કરીને અનંત જીવાત્માઓ સાધર્મ્યપણાને પામે એવા ઐશ્વર્યશાળી થઈ જાય તો પણ પુરુષોત્તમ તો અપાર ને અપાર જ રહે. જેટલા આગળ જાય એટલું આગળ દેખાય. આકાશમાં ગરુડ ઉડે, જેટલું આગળ જાય એટલું અનંત દેખાય, જેટલું આગળ જાય એટલું અનંત દેખાય, પણ ભગવાનનો છેડો આવે નહીં. એટલે પુરુષોત્તમ થવાતું નથી. જ્યારે શંકરાચાર્યજી એમ કહે છે કે જીવાત્મા સાધના કરે ને બ્રહ્મદશાને પાવે ત્યારે બ્રહ્મેવ ભવતી, બ્રહ્મ જ થઈ જાય છે. એમ બ્રહ્મ થવાતું નથી. બીજી વાત જો સાંભળજો, શંકરાચાર્યજી એમના સિદ્ધાંતમાં અદ્વૈતવાદમાં એમ કહે છે કે મોક્ષ છે એ જ અંતિમ ફળ છે. આપણે ઘણા સમજ્યા વગર બોલ્યા રાખીએ છીએ, મોક્ષ મેળવી લેવો છે, મોક્ષ છે એ જ અંતિમ સિદ્ધિ છે, પણ તાત્વિક રીતે સમજવા જેવું છે. શંકરાચાર્યજી કહે છે મોક્ષ એ જ અંતિમ અને પરમ ફળ છે. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, શ્રીજી મહારાજ, બધા આચાર્યો મહારાજ એમ કહે છે કે મોક્ષ કરતા પણ એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, એમના સ્વરૂપનો, એમની મૂર્તિનો જે આસ્વાદ માણવો અને સેવા કરવી, એના જેવો પરમાનંદ કોઈ નથી, એનાથી આગળ કોઈ નથી. મોક્ષ તો એની ગણતરીમાં જ નથી. શંકરાચાર્યજી અદ્વૈતમાં એમ કહે છે કે જ્ઞાન એ જ શ્રેષ્ઠ સાધન છે. જ્ઞાનથી આગળ પછી કોઈ બીજું શ્રેષ્ઠ ઉત્તમ સાધન નથી. તો શ્રીજી મહારાજ, રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય આદિ તમામ આચાર્યો એમ કહે છે કે ના, ભક્તિ એ શ્રેષ્ઠ સાધન છે. ભગવાનનો આશ્રય કરીને શરણાગત ભાવે એ પુરુષોત્તમ નારાયણની નવધા ભક્તિ કરવી, એના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. ભક્તિ કરનારને ભગવાન જ્ઞાન આપે છે, જ્ઞાન પ્રગટે છે.
બાકી ભક્તિ એ જ શ્રેષ્ઠ સાધન છે. શંકરાચાર્યજી ભક્તિની વ્યાખ્યા શું કરે છે? સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિ રીતિ અભિધીયતે. આપણે આપણા આત્માનું અનુસંધાન, સ્વરૂપાનુસંધાન કરવું એ જ ભક્તિ છે. ત્યારે શ્રીજી મહારાજ, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય કહે, બાપા એવું નથી. અત્યંત પ્રેમથી ને મહિમાથી ભગવાનની સાથે નવધા ભક્તિથી જોડાવવું અને ભગવાનની મૂર્તિનું ચિંતન કરવું પ્રેમ અને મહિમાપૂર્વક, એનું નામ ભક્તિ છે. આત્માનું ચિંતન કરવું એ ભક્તિનો અર્થ નથી. જો તત્વજ્ઞાનમાં કેટલા ફેર પડે છે અને એને લીધે પ્રાપ્તિમાં પણ કેટલો ફેર પડે છે એ જોજો. શંકરાચાર્યજી એમ કહે છે કે ભગવાન સદા નિરાકાર છે, બ્રહ્મ નિરાકાર છે, એટલે આખરે બ્રહ્મમાં લીન થઈ જવું અભેદપણે એ જ મોક્ષ અને મુક્તિ શ્રેષ્ઠ છે, લીન મુક્તિ શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય આદિ આચાર્યો કહે કે ના, સેવા મુક્તિ શ્રેષ્ઠ છે. સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, એ પુરુષોત્તમ છે, એ સદા સાકાર છે અને એમની સેવા અને એમના સ્વરૂપનો આસ્વાદ માણવો એ જ પરમ મુક્તિ છે. સાકર થાવું સારું નથી, સાકરનો સ્વાદ લેવો ઉત્તમ છે. એટલે બ્રહ્મ થઈને ભળી જવું એ સાકરના ગાંગડા જેવું છે. સાકરને શું ખબર પડે હું કેટલી ગળી છું? સુસુપ્તિમાં આપણને ક્યાં કોઈ રૂપિયાનો સ્વાદ હોય છે ભાઈ? એ બ્રહ્મ સુસુપ્તિ જેવું છે, એને ખબર જ નથી. પછી શું થયું? એના કરતાં સાકરમાંથી શીરો બનાવો, જલેબી હમણાં બનાવો, કાલે બનાવો. દશેરા આવી ગયા છે, સરસ રસ નીતરતી જલેબી, તો કેવો મજા આવે. ખાલી ગાંગડાને સૂંઘે રાખીએ તો મજા આવે એવી? જલેબી મોઢા મૂકીને સ્વાદ માણીએ તો? એને જલેબી આવડતી હોય બનાવતા તો અહીંયા હોઠે અડાડો ને ત્યાં ડૂંટીએ પહોંચી જાય એવી થાય. નહીં તો ચોકઠા ભાંગી ગયા દાખલા છે જલેબી ખાવામાં. એટલે એક લીન મુક્તિ શંકરાચાર્ય પસંદ કરે છે અને આ સેવા મુક્તિ છે, કારણ કે ભગવાન સાકાર સ્વરૂપ છે. હવે ભાઈ સાંભળજો, આપણે હંમેશા મનમાંથી એક કાઢી નાખવું જોઈએ કે ભગવાન સ્વામિનારાયણ એક જ એવા છે કે જે ભગવાનને સદા સર્વદા સાકારપણે જ માને છે, બીજા બધા તો નિરાકાર જ માને છે. એવું નથી. એક શંકરાચાર્ય સિવાય બીજા કોઈ આચાર્ય ભગવાનને નિરાકાર કહેતા નથી. એ વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્ક, તુલસીદાસજી વગેરે કોઈ કહેતા નથી. બધા એમ જ કહે છે ભગવાન સાકાર છે. છતાં તમે જુઓ મિરેકલ કે એ વલ્લભાચાર્યને માનનારા, નિંબાર્કને માનનારા, તુલસીદાસજીને માનનારા એવા લેખકો, વક્તાઓ, પ્રવચનકારો કે ભાગવત અને રામાયણની કથા કરનારાઓ જગજાહેરમાં સતત એમ જ કહેતા હોય છે કે ભગવાનનું મૂળ સ્વરૂપ સદા સર્વદા નિરાકાર છે, નિરાકાર છે. એનું કારણ શું થાય છે? એક, જગદગુરુ શંકરાચાર્ય એનું પ્રદાન સર્વશ્રેષ્ઠ ભારતમાં છે, એનો વાંધો નથી. એ આપણે પ્રથમના 42માં કહ્યું છે કે એમનું પ્રદાન શું છે. પરંતુ આ જે લેખકોને, વક્તાઓને ભાગવતમાં અને રામાયણમાં વલ્લભાચાર્યને માને છે અને તુલસીદાસજીને માને છે, છતાં નિરાકાર નિરાકાર ઠોક ઠોક કરે છે. એ લોકો ભૂલી જાય છે કે એ વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, તુલસીદાસજી વગેરે આચાર્યો શંકરાચાર્યના તત્વજ્ઞાન સાથે સહમત નથી. કાં તો એને એ ખબર નથી, કાં તો ખબર છે તો ભૂલી જાય છે. ભલે એ વલ્લભાચાર્યના કહેવાતા હોય, ભલે એ તુલસીદાસજીના કહેવાતા હોય, પણ એને ખબર નથી કે તુલસીદાસજી શંકરાચાર્યના મત સાથે સહમત નથી. વલ્લભાચાર્યજી શંકરાચાર્યના મત સાથે તત્વજ્ઞાનમાં, નિરાકારમાં સહમત નથી. કાં તો એને ખબર નથી અને કાં તો એને ભૂલી જાય છે. ભૂલી એટલા માટે જાય છે, હું એક એક વસ્તુ તમને બહુ ટિપિકલ કહું છું, કદાચ તમારા ઉપયોગની ન હોય તો કાંઈ નહીં, પણ મારા મરી ગયા પછી કોકને કામ તો આવશે. કે એટલા માટે ભૂલી જાય છે કે વધારે ને વધારે શંકરાચાર્યને સિદ્ધાંતને, નિરાકારને લગતા ગ્રંથો વાંચવા, ભણવા, એના પ્રવચનો સાંભળવા અને એનો જ સંસર્ગ વિશેષ થવાથી એવું દ્રઢ થઈ જાય છે કે ભગવાન નિરાકાર છે. આ મનમાં ઘૂસી જાય છે. એનાથી એક મોટી વાત તમને કહું કે વલ્લભાચાર્યને માનનારા, આપણે નામ કોઈના દેવા નથી, છતાંય ભાગવતની કથા કરતા હોય, છતાં એમાં નિરાકારનું પ્રતિપાદન જ કરતા હોય. બરાબર? આવું શું કામ થઈ જાય છે કે વલ્લભાચાર્યનો શુદ્ધાદ્વૈત
શંકરાચાર્યનો અદ્વૈત એ તાત્વિક નિરૂપણમાં એટલો બધો આમ નજીક આવી જાય છે, જેથી વલ્ભાચાર્યનો જે ભેદ સૂક્ષ્મ છે એ જલ્દી કાં તો સમજાતો જ નથી, કોશિશ નથી કરતા સૂક્ષ્મ રીતે સમજવા માટે. એટલે એ બે લગોલગ આવવાથી ભેદ બહુ ઓછો દેખાય છે, અને હકીકતમાં ભેદ અમાપ છે, પણ નજીક આવી જાય છે ત્યારે ભેળસેળ થઈ જાય છે. એ ઝીણવટ ભરીથી જ્યારે શુદ્ધાદ્વૈત વલ્ભાચાર્યોને સમજ્યા ન હોવાથી ગરબડ કરે છે અને નિરાકાર નિરાકાર છે એમ મંડે છે કેવા. દાખલો આપો, નરસિંહ મહેતાના પદ તમે જુઓ, એવા 2-3 પદો છે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, આખરે હેમનું હેમ હોય. આ બિલકુલ તમને શંકરાચાર્યના અદ્વૈતવાદનું જ પ્રતિપાદન કરતા પદ લાગે, પણ હકીકતે સાંગોપાંગ શુદ્ધાદ્વૈત વલ્ભાચાર્યના સમજ્યા હો અને પછી તમે આ પદને વાંચો તો તમને ખબર પડે કે નરસિંહ મહેતાએ વલ્ભાચાર્યના શુદ્ધાદ્વૈતનું પ્રતિપાદન કર્યું છે, શંકરાચાર્યના અદ્વૈત મતનું પ્રતિપાદન નથી કર્યું. અને વલ્ભાચાર્ય છે એની પહેલા પણ વિષ્ણુ સ્વામી થયા છે, અને વિષ્ણુ સ્વામીનો મૂળ શુદ્ધાદ્વૈત મત છે, વલ્ભાચાર્યએ પ્રવર્તન કર્યું છે. નરસિંહ મહેતા એ શુદ્ધાદ્વૈતનું પ્રતિપાદન કરે છે, શંકરાચાર્યના અદ્વૈતનું નહીં. પણ તમે જોઈને હું બોલ્યો ને, ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, આખરે હેમનું હેમ હોય, એટલે અદ્વૈત લાગે શંકરાચાર્યનું, પણ છે શુદ્ધાદ્વૈત વલ્ભાચાર્યનો. એ આખા પદને સમજવાની એ તમને જ્ઞાન હોય તો જ હાથમાં આવે. બાકી વલ્ભાચાર્ય એમના તત્વ નિરૂપણના ગ્રંથોમાં સ્પષ્ટપણે કહે છે, હું તમને ભાઈ કહું, વલ્ભાચાર્ય એમ કહે છે, જો સાંભળજો, કે નિરાકારપણે જ્ઞાન માર્ગથી જે ભગવાનની ઉપાસના કરે છે એની ગતિ અક્ષર બ્રહ્મ સુધી જ છે અને એમાં લીન થઈ જાય છે. આ વલ્ભાચાર્ય કહે છે. બાકી એનાથી આગળ એની ગતિ જ નથી. પણ જે ભક્તિભાવથી સાકારપણે ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમની ઉપાસના કરે છે એને જ પુરુષોત્તમનો સ્વાદ ચાખવા મળે છે, પેલાને તો એ સ્વાદ સૂંઘવા પણ મળતો નથી. આ વલ્ભાચાર્ય જે કહે છે. હવે આમાં ક્યાંય નિરાકારનું પ્રતિપાદન છે? છતાં એના માન ના રાખે, એધે રાખે છે. થોડું ઇંગ્લિશ ભણી ગયા હોય, થોડું આ ભણી ગયા હોય, ઇંગ્લિશની અંદર વધારે અદ્વૈતનું પ્રતિપાદન હોય, બધા સંન્યાસીઓ એ જ પ્રતિપાદન કર્યું હોય, એટલે કહે રાખે એનર્જી હેઝ નો બોડી. હા હા લબાડી. આ ગરબડ થાય છે અને એ વલ્ભાચાર્યને અન્યાય કરે છે. જો તમારે વલ્ભાચાર્યના કહેવાતા હો તો તમારે એનું તત્વજ્ઞાન સાંગોપાંગ ભણવું જોઈએ. બીજી મહત્વની વાત, હવે આ એક બીજા વચનામૃત જે 3 મેં કીધા છે ને એ તમને આમ આંટી ઘૂંટીથી આમ વચમાં આવતા જશે. શ્રીજી મહારાજ સરસ વાત કરે છે કે આ બધા ગરબડ શું કામ કરે છે, સાકાર નિરાકારમાં આ ગરબડ શું કામ કરે છે. બહુ સરસ આપણા બાપે કહ્યું છે. મધ્યના 10મા વચનામૃતમાં અને પ્રથમના 66માં શ્રીજી મહારાજ એમ કહે છે કે શાસ્ત્રની ભાષા એટલી ગૂઢ છે કે એમાં જ્યાં જ્યાં ભગવાનનું એવું સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું હોય છે જલ્દી સમજાતું નથી. હવે જલ્દી સમજાતું નથી એટલે ઘણા લોકો શું કે અમે તો વિદ્વાન છીએ, અમને સમજાય. અરે ભલાને ના સમજાય. અનુભૂતિ હોય ને, રમણ મહર્ષિ જેવા અનુભૂતિ પ્રાજ્ઞ પુરુષ કહેવાતા હોય ને, તો શાસ્ત્રની ગૂઢ ભાષામાં શ્રીજી મહારાજના મતે ઉકલે નહીં. આ મારી તમારી તો વાત જ નથી. અને આ હું નથી કહેતો વળી કે આ તો એ કે શું ખબર પડે. એટલા માટે હું બધા આચાર્યની જ વાત કરું છું અને આ શ્રીજી મહારાજને રામાનુજાચાર્યની જ વાત કરું છું. શાસ્ત્રની ગૂઢ ભાષા સમજાતી નથી. એટલે ભાગવતની અંદર સાકાર ભગવાનનું પ્રતિપાદન હોવાથી અને હોવા છતાં શ્રીજી મહારાજ મધ્યના 10માં કહે કે એમાંથી પણ નિરાકાર ભગવાનનું પ્રતિપાદન સમજનારાને થઈ જાય છે. એટલે 66માં કીધું કે આવું શું કામ થાય છે. ભગવાન આ ભાગવત આદિક શાસ્ત્રોની અંદર ભગવાનના સગુણ સાકાર સ્વરૂપનું પણ વર્ણન છે અને નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પણ વર્ણન છે. તો હવે એમાંથી કેમ એને સમજવું? વર્ણન તો બે આવે છે. બહુ મજાની વાત. એની ચાવી આ બધા જે ગોટાળા છે ને એની ચાવી પ્રથમના 64માં આપી, જે આપણે વાંચી ગયા. એ ચાવી જો સમજાઈ જાય તો કોઈ પણ શાસ્ત્રમાં ફટાફટ બધા તાળા ખુલી જાય.
આ ગુજરાતીમાં આવી ચાવી તમને વિશ્વમાં ન મળે. એ ચાવી અહીંયા છે પ્રથમના 64. શ્રીજી મહારાજે શું કહ્યું કે રૂપવાન એવું જે દ્રશ્ય એના તદાત્મકપણે જ્યારે ભગવાનનું શાસ્ત્રમાં વર્ણન હોય ત્યારે ભગવાનને સગુણ સાકાર રૂપે પ્રતિપાદન કર્યું હોય. એને જલ્દી નહીં સમજાય હો. હા, રૂપવાન એવું જે દ્રશ્ય એના આત્માપણે જ્યારે ભગવાનનું પ્રતિપાદન કર્યું હોય ત્યારે ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપનું શાસ્ત્રમાં પ્રતિપાદન હોય, અને આત્માના દ્રષ્ટા તરીકે જ્યારે ભગવાનનું સ્વરૂપનું વર્ણન કર્યું હોય ત્યારે ભગવાનને નિર્ગુણ નિરાકાર રૂપે પ્રતિપાદન કર્યા હોય છે. બાકી આ જે નિર્ગુણ કહ્યા તે અને સગુણ કહ્યા તે એ બંનેથી પુરુષોત્તમ નારાયણ તો મૂર્તિમાન થકા ન્યારા છે અને સર્વોત્તમ છે. આ ચાવી છે બાપા. હવે આપણે થોડી સરળતાથી સમજવા કોશિશ કરીએ. રૂપવાન એવું જે દ્રશ્ય એના જ્યારે આત્માપણે ભગવાનને કહ્યા હોય ત્યારે શું કહ્યું હોય? સગુણ સાકાર કહ્યા હોય. હા, જો ગીતામાં 15મા અધ્યાયમાં બહુ સરસ છે. એમાં ભગવાન કહે છે દ્વાવિમો પુરુષો લોકે અક્ષરશ્ચાક્ષર એવ ચ. હું તમને તત્વની જગ્યાએ સૃષ્ટિ શબ્દ કહીને વાત કરીશ એટલે જલ્દી સમજાઈ જાય. તો બે પ્રકારની સૃષ્ટિ છે, ક્ષર સૃષ્ટિ, અક્ષર સૃષ્ટિ. હા, ક્ષર સૃષ્ટિ, અક્ષર સૃષ્ટિ. ક્ષર સૃષ્ટિ એટલે નાશ પામતી સૃષ્ટિ. નાશ પામતી સૃષ્ટિ અક્ષર સૃષ્ટિ શું છે? આ મારું શરીર, તમારું શરીર, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પૃથ્વી, વૃક્ષો, દેવતાઓ, વિરાટ નારાયણ એમના શરીરો, આ બધા ક્ષર સૃષ્ટિ છે. કાળે કરીને નાશ પામી જાય છે. આ બધી પાછી ભગવાનની વિભૂતિ છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, દેવતાઓ, વિરાટ નારાયણ, આ બધી પૃથ્વી, વૃક્ષો બધું શું છે? ભગવાનની વિભૂતિ છે, પણ છે ક્ષર સૃષ્ટિ. હવે આ દેખાય છે એવું રૂપવાન અને અક્ષર સૃષ્ટિ એ ભગવાનની વિભૂતિ છે. એ વિભૂતિના તદાત્મકપણે જ્યારે, એકાત્મપણે જ્યારે, અંતર્યામીપણે જ્યારે ભગવાનને વર્ણન કરવામાં આવ્યા હોય ત્યારે ભગવાનને સગુણ સાકાર રૂપે વર્ણન કર્યું હોય. એક્ઝામ્પલ, સૂર્યની સ્તુતિ કરવામાં આવે, વિભૂતિ છે, તો સૂર્યદેવનું શરીર છે અક્ષર સૃષ્ટિમાં જ. એનું જ્યારે વર્ણન ભગવાનને તદાત્મક, ભગવાનની એકતાથી જ્યારે વર્ણન, એને જ ભગવાન જેવા ગણીને જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે સૂર્યને 4 હાથ છે, નેત્રો સરસ છે, મુગટ છે, સરસ અવયવો છે, રૂપ છે, સાકાર સગુણ ગુણનું વર્ણન આવે. થયું ને? એવી રીતે આ વિરાટ નારાયણ જે વિરાટ બ્રહ્માંડ છે એ વિરાટ પુરુષનું જ્યારે ભગવાનના તદાત્મકપણે, એક્યપણે વર્ણન કરવામાં આવે ત્યારે એ સહસ્ર શીર્ષા પુરુષ રૂપે, હજારો નેત્રો છે, હજારો હાથ છે, હજારો ચરણ છે, ઉદર છે, બાહુ છે, એવું ભગવાનનું સાકાર અને સગુણ સ્વરૂપનું વર્ણન કરવામાં આવે. બરાબર. હવે અક્ષર સૃષ્ટિ છે બીજી. અક્ષર સૃષ્ટિ શું છે? જે નાશ નથી પામતી. તો એ શું છે? મારો આત્મા, તમારો આત્મા, દેવતાઓનો આત્મા, વિરાટનો આત્મા, હે? એ અક્ષર સૃષ્ટિ છે. હવે એ આત્માને તદાત્મકપણે, અંતર્યામીપણે જ્યારે ભગવાનને વર્ણન કરવામાં આવ્યા હોય ત્યારે ભગવાનને નિર્ગુણ નિરાકાર રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યા હોય છે. વિરાટના આત્માને તદાત્મકપણે જ્યારે ભગવાનને વર્ણન કરવામાં આવ્યા હોય, સૂર્યના આત્માને તદાત્મકપણે વર્ણન કરવામાં આવ્યા હોય, મારા આત્માને તદાત્મકપણે જ્યારે ભગવાનને વર્ણન કરવામાં આવ્યા હોય ત્યારે ભગવાનને કેવા કહ્યા હોય? નિર્ગુણ નિરાકાર. હવે થાય છે શું બાપલા કે કાં તો આપણે સાકાર જે સગુણ વિભૂતિ સ્વરૂપ સાથે જોડાયેલું, ક્ષર સૃષ્ટિ સાથે જોડાયેલું, વર્ણવાયેલું, ક્ષર સૃષ્ટિ સાથે જે ભગવાનનું સગુણ સાકાર સ્વરૂપ વર્ણવાયું તે સાકાર આપણા જેવું માનીને અટકી જાય છે કાં, અને કાં તો ભગવાનને આત્માને તદાત્મકપણે અક્ષર સૃષ્ટિ સાથે જે ભગવાનનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ વર્ણવાયું ત્યાં નિર્ગુણ નિરાકારમાં અટકી જઈએ છીએ. પણ એનાથી આગળ મજાની વાત એ છે કે આ અક્ષર સૃષ્ટિ સાથે વર્ણવાયેલું સગુણ સ્વરૂપ, અક્ષર સૃષ્ટિ સાથે વર્ણવાયેલું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ, એ બંનેથી ભગવાન પુરુષોત્તમ તો પર છે, ન્યારા છે, સર્વોત્તમ છે, અને પાછા મૂર્તિમાન છે. ગીતામાં કહ્યું છે, જો યસ્માક્ષરમતી તોહમ અક્ષરાત વિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ.
અક્ષર અને અક્ષર એ બંનેથી હું ઉત્તમ સર્વોત્તમ પુરુષ છું, તેથી મને લોકમાં અને વેદમાં પુરુષોત્તમ કહેવામાં આવે છે. આ પુરુષોત્તમ પુરુષ વિદહ માટે ઈશારો છે. અને વેદોમાં કહ્યું જ છે, સાક્ષાતપણે ભગવાનનું પર સ્વરૂપનું સાકાર સ્વરૂપે પ્રતિપાદન છે. વેદાહમેતમ પુરુષમ મહંતમ આદિત્ય વર્ણ તમસ પરસ્તા. એ ભગવાન સુંદર અવયવો વાળા છે. આવું ભગવાનનું સાકાર મૂર્તિમાન પર સ્વરૂપ છે. તો આ જે વિભૂતિ સ્વરૂપ સાથે વર્ણવાયેલું સગુણ સ્વરૂપ, સૂક્ષ્મ અણુથી અણુ ભગવાન જે આત્મા સાથે તદાત્મકપણે વર્ણવાયેલા એવું જે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ, કાર્યાણીના 8મામાં શ્રીજી મહારાજે કહ્યું કે એ તો ભગવાનની મૂર્તિનું કંઈક અલૌકિક ઐશ્વર્ય છે. અણોર અણિયાન મહતોષ્ટ મહિયાન, વિરાટ વિભૂતિ હોય એથી પણ વિરાટ, અને સૂક્ષ્મ આત્મા હોય એથી પણ સૂક્ષ્મ એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. એ તો ભગવાનનું ઐશ્વર્ય છે. બાકી ભગવાન તો એનાથી પણ ન્યારા છે, જુદા છે, પુરુષોત્તમ છે, મૂર્તિમાન છે. હવે આ ચાવી ફિટ થઈ જાય તો જ્યાં તમે વાંચો ત્યાંથી ખ્યાલ આવી જાય. જો ચાવી હાથમાં ન આવી હોય તો તમે ભાગવતનો, તમે કપિલ ભગવાનનો જે પ્રસંગ છે, હવે એ તમે તૃતીય સ્કંદમાં વાંચો તો ભગવાનનું નિરાકાર સ્વરૂપ હાથમાં આવે. પણ ત્યારે આત્માને તદાત્મકપણે ભગવાનનું વર્ણન છે. અને ગીતાનો તમે 13મો અધ્યાય વાંચો કે ભાઈ ક્ષેત્ર એટલે દેહ છે, ક્ષેત્રજ્ઞ એટલે આત્મા છે. પછી એમ કહ્યું, ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ, મને પણ અર્જુન તું ક્ષેત્રજ્ઞ જાણ. જો ભાઈ અહીંયા લોચો પડ્યો એટલે શું સમજે કે આપણે ભગવાન પણ આત્મા એ જ ભગવાન છે, પણ એ ક્ષેત્રજ્ઞ ના ક્ષેત્રજ્ઞ છે એટલે અપી શબ્દ વાપરો છે. મને પણ તું ક્ષેત્રજ્ઞ જાણ, મતલબ કે આ બધા આત્માઓ છે એ પણ ક્ષેત્ર થાય છે મારી આગળ, અને હું એનો ક્ષેત્રજ્ઞ છું. પણ જો આ ચાવી સાંગોપાંગ હાથમાં હોય તદાત્મકપણાની, રૂપવાનના તદાત્મક, અરૂપ આત્માના તદાત્મક, એનાથી પર પુરુષોત્તમ છે ને સદા મૂર્તિમાન છે, આ ચાવી જો ન જડી હોય તો ગોથું ખાઈ જાય. જ્યાં વાત આવે ભગવાન અરૂપ છે, નિર્ગુણ છે, નિરાકાર છે, તો કે બસ ભગવાનને કોઈ આકાર નથી ને આ કહ્યું. જો આમાં લખ્યું છે પણ તદાત્મકપણે છે. એટલે ક્ષેત્રજ્ઞના વિભાગનો અધ્યાય છે ત્યાં તદાત્મકપણે વર્ણન છે. અને પુરુષોત્તમ 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો છે, ત્યાં ભગવાનનું ઉત્તમ પુરુષ રૂપે, પુરુષોત્તમ રૂપે નિરૂપણ છે. જ્યાં જે ચાલે છે એ તો તત્વજ્ઞાનની ગહનતા હોય છે ભાઈ. એ ચાવી હોય તો ઉઘડે. નહીતર એક મહારાજ આમાં પણ વાત કરી કે એમ સમજે કે કાંટા વડે કાંટો કાઢીને પછી 2 કાંટા નાખી દેવાના. એવી રીતે ભગવાન દેહ ધારણ કરે છે અને ધરતીનો ભાર ઉતારવા આવે છે, પણ ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે. એટલે જ એવા છે એ લોકો એમ સમજે છે કે જો ભગવાને દેહનો ત્યાગ કરી દીધો અને નિરાકાર થઈ ગયા, અને માટે નિરાકાર મૂળ સ્વરૂપ છે. એટલે જોજો તમે મોટે ભાગે કથા કરો, માનતા હોય તુલસીદાસજીને, માનતા હોય વલ્લભાચાર્યજીને, અને જ્યારે ભાગવત કે રામાયણની કથા કરે ત્યારે શું કહે, એ જે નિરાકાર છે એ યશોદા કે ઘર સાકાર હુઆ હૈ, એ જો નિરાકાર है वो राम के कौशल्या के घर साकार हुआ है. ભાઈ એવું નથી, પણ એ ચાવીની ખબર નથી અને આગલી ગડબડ થાય છે. એટલા માટે આવું વર્ણન કરવામાં આવે. આપણે સાકાર છે જ અને નિરાકાર નથી જેવું નથી માનતા, પણ સાકાર થકા નિરાકાર છે એ આપણે, એટલે બધા આચાર્યો એમ માને છે. એટલે શાસ્ત્રની ભાષા ગૂઢ છે. એટલે શ્રીજી મહારાજ એક શબ્દ વાપર્યો કે જેને ભગવાનમાં આવી સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય એના થકી આ વાત પમાય, બીજાથી પમાય નહીં. સીધું શાસ્ત્રમાંથી ને કાંઈ સમજી જવાતું નથી. એમ સમજી જવાય તો શું જોઈએ ભાઈ? ભલભલા ગોથા ખાઈ જાય તો આટલા બધા ઝઘડા ડખા હોય છે ને. આપણી સીધી વાત સામે બોલતા હોય તો એ લોકો નથી સમજી શકતા. એક જણો હોટલમાં જમવા બેઠો હતો, થાળી આવીને જમવા માંડ્યો, વેઇટર સામે ઊભો હતો, તો વેઇટર હતો ત્યાં ખંજવડે રાખે ચારે બાજુ. એટલે પેલા જમતા કીધું, શું ખુજલી છે? તો કે મેનેજરને પૂછી જાઓ, હશે તો એક ડીશ લઈ આવીશ. સીધો જ સામે વાત કરે છે, સમજાણું એને. હવે આ ખંજવાળનું પૂછે છે ને ઓલો વાનગી સમજે છે. ખુજલી છે? તો કે હશે તો એક ડીશ લઈ આવીશ. પતિ પત્ની કોફી હાઉસમાં કોફી પીતા હતા. એમાં કોફી પીતા ગરમ કોફી હતી. પીતા પત્નીની નજર સામે બોર્ડ ઉપર ગઈ. ત્યાં લખ્યું હતું, હોટ કોફી 5 રૂપિયા, ગરમ કોફી 5 રૂપિયા, કોલ્ડ કોફી 10 રૂપિયા. પત્ની એને ધણીને ટોહો માર્યો, જલ્દી પીવો, ઠરી જહાજ 10 દેવા પડશે.
આ લખેલું વંચાય છે જુઓ. સોસાયટીમાં નવા બેન એક રહેવા આવ્યા હતા પાડોશી ને, એને બજાર નવું પડે, અમદાવાદ જેવું સિટી છે, એટલે પાડોશમાં થોડેક દૂર એક ચંપાબેન રહેતા છે, એને નીકળ્યા એટલે બૂમ પડી કે ચંપાબેન ચલો ને મારે માર્કેટમાં જવું છે, મારે જોડ ચલો. તો ચંપાબેન લુગડા ધોતા ધોતા છે, એટલે ત્યાંથી એને બૂમ પાડી કે રમીલાબેન હું નહીં આવી શકું, હું અત્યારે બીજી છું. તો કે એમાં શું વાંધો, તમે બીજી હો તો હું મારા વરને ત્રીજી છું. હવે ઓલો બીજીની વાત શું કરે ને આ ત્રીજીની વાત કરે. બીજીનો અર્થ હું કામમાં છું, તો આ કે હું એમ તો મારા ભાઈને તમારા ભાઈને ત્રીજી છું. હા હા સમજાય બાપા, એમ શાસ્ત્ર સમજાય. એટલે હવે આમાં તમને મજો આવે, આનું મારે શું કરવું? આ તત્વજ્ઞાનમાં જો હું સાચું કહું, મને એકલા રસ આવે એવું છે આ. બાકી આજે આ માથાકૂટ કોણ કરે, આ પીંજણ કરે કોણ? બાકી આ તત્વજ્ઞાન છે ને એટલે જાણ્યા વગર સંપ્રદાયમાં પડવું નહીં, એ તો બહુ પાયાની વાત છે. આ તો આપણને એમને મળી ગયું છે ને એટલે ખબર નથી. બાકી શ્રીજી મહારાજ 7 વર્ષ ફર્યા પછી ત્યારે એક જ પ્રશ્ન પૂછા, આત્મા, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ એના સ્વરૂપ કહો. ભેળ્યા કોઈમાં? છેટ લોજમાં ઉત્તર મળ્યો ત્યારે મૂકવું માથું કે હવે બરાબર અઠ્ઠઈ દ્વારકા યહાં સચ્ચા ઉત્તર મિલ ગયા. અને આપણને તો આ સમજવું નથી, વાંચવું નથી. વાંચવું જવા દો, અત્યારે હું સમજાવું છું તો સમજવું નથી. એવી એમ જ થાય છે કે આ ડોહો આજ ચીકણો છે, પણ આ સમજવા જેવું છે. આપણે જો બીજી ત્રીજી તત્વજ્ઞાનમાં લોચાવાને ચડી જાય ને તો આ મોક્ષ પાછો ક્યાંય ક્યાંય જતો રહે. બહુ સમજવા જેવું છે આ. એટલે ભગવાન સદા સર્વદા મૂળ સ્વરૂપે સાકાર છે અને નિર્ગુણ સ્વરૂપે સર્વત્ર વ્યાપક સૂક્ષ્મ રૂપે ભગવાન અંતર્યામી રૂપે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. સ્થૂળ રૂપે જે પ્રકૃતિમય સૃષ્ટિ છે એમાં ભગવાન ઠેર ઠેર બેઠો છે, ભગવાનનું વિભૂતિ સ્વરૂપ છે, રૂપવાન સ્વરૂપ છે, એ સગુણ સ્વાકાર સ્વરૂપ છે. પણ એ તો અલૌકિક જે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, આ બધું ગીતામાં છે. આ બાજુ મારું નથી હો, આ બાજુ ભાગવતમાં છે, ગીતામાં છે. પણ તમે ગામડામાં કોઈ સંન્યાસીઓના અંતે બધા હોય ને એની પાસે સાંભળે ને એટલે આત્મા છો પરમાત્મા, આત્મા છો પરમાત્મા. પછી અમારી પાસે આવે ઘણા માથા જીકે પણ ઓલું પી જાય ને ઉતરે જ નહીં, આત્મા છો પરમાત્મા. બાકી આ બધું માણકે સીડા મોહન વનમાળીની બધું કરવાની શું જરૂર છે? એ ખબર જ ના પડે ભાઈ, એ જ કરવાનું છે. હા શંકરાચાર્ય સિવાય બધા વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, આ બધા રામાનુજાચાર્ય, તુલસીદાસજી બધા એ જ કર્યું છે, એ જ કરવાનું છે. પણ આખી ગતિ બદલાઈ જાય છે ભાઈ. એટલે આપણે પાછા માનતા હોય વલ્ભાચાર્યને આદિકને બધાને, પાછું તત્વજ્ઞાન સ્વીકારતા એકદમ તૃત્યમનું તો ગોટાળો કરીએ છીએ. સાકાર ભગવાન મૂળ સ્વરૂપે સદા છે. બહુ મજાની વાત શ્રીજી મહારાજે મધ્યના 10મા પ્રથમના 66માં એમ વાત કરી કે જુઓ, કારણ કે પ્રશ્ન થાય કે ભાઈ મૂર્તિમાન ભગવાન હોય તો એ સર્વત્ર અનંત બ્રહ્માંડોમાં વ્યાપી કેમ શકે? હું મૂર્તિમાન છું એટલે એક દેશમાં સીમિત થઈ ગયો, હવે અહીંથી અહીં હું નથી. મૂર્તિમાન તમે કોઈને કહો એટલે સાકાર સીમિત થઈ ગયો ને, દેશમાં આવૃત થઈ ગયો. તો એવો ભગવાન હોય તો અનંત બ્રહ્માંડોમાં વ્યાપક કેમ થાય? બહુ સમજાય એવું શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું 10મા મધ્યના 10મા પ્રથમના 66માં કે અગ્નિદેવ મૂર્તિમાન છે, જ્વાળા રૂપે નિરાકાર છે. વરુણદેવ મૂર્તિમાન છે, જળ રૂપે નિરાકાર છે. એવી રીતે પુરુષોત્તમ ભગવાન મૂર્તિમાન છે અને એમની અંતર્યામી એવી બ્રહ્મ તેજમય જે શક્તિ છે, બ્રહ્મરૂપ તેજ, એ શક્તિએ કરીને અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપ્ત છે. દ્રષ્ટાંત મજાનું જડબે સલાક આપ્યું ભાગવત મહાભારતનું. શ્રીજી મહારાજે કહ્યું મધ્યના 10માં કે તમે મહાભારતમાં જુઓ, અગ્નિદેવ શ્રી કૃષ્ણ ભગવાન પાસે ખાંડવન બાળવાનો પ્રસ્તાવ લઈને આવ્યો ત્યારે મૂર્તિમાન આવ્યા હતા અને મૂર્તિમાન સ્તુતિ કરી કે પ્રભુ માને અજીર્ણ થયું છે ને તમે ખાંડવન દહન કરો. ભગવાને એ પ્રસ્તાવ સ્વીકાર્યો. પછી એ જ મૂર્તિમાન અગ્નિ જ્વાળા રૂપે પૂરા એ ખાંડવનમાં નિરાકારપણે વ્યાપી ગયો છે કે નહીં? મૂર્તિમાન થકા નિરાકાર. આ મહારાજે વાત કરી અદભુત. આપણી સીધી દ્રષ્ટિએ જુઓ ને, આ સૂર્ય છે એનું બિંબ સાકાર છે, પ્રકાશ રૂપે નિરાકાર છે. એક સાકાર ને નિરાકાર બે ભેળું નથી. બિંબ રૂપે તો તમે વિજ્ઞાનમાં ભણ્યા છો કે જોયું છે, દેખાય છે તો સાકાર જ છે ને, બિંબ છે. અને પ્રકાશ રૂપે આખા બ્રહ્માંડમાં કેટલો વ્યાપ્ત છે, એ નિરાકાર છે.
એટલે આપણે સાકાર પણ માનીએ છીએ, નિરાકાર પણ માનીએ છીએ, પરંતુ સાકાર થકા નિરાકાર છે એ વિવેક તો હોવો જોઈએ ને. સૂર્યના બિંબ થકી પ્રકાશ છે, પણ પ્રકાશ થકી સૂર્ય નથી. આ હિલોજન થકી પ્રકાશ છે, પણ આ પ્રકાશ થઈને હિલોજન થઈ છે કે આ બધો પ્રકાશ ભેળો થઈને આમ લાકડી થઈને પછી મીડું આમ થવા? હે ભાઈ, હે ઉકાભાઈ, સાચું ખોટું? આ સીધી સાદી વાત છે, બોલો. પણ તત્વજ્ઞાન એને કહેવાય કે તમને એટલું ભૂલમણી નાખી દે ને કે તમે બહાર જ નીકળી ના આવો, એવું તત્વજ્ઞાન હોય. એક જણો કે હું હાલ્યો જતો હતો ને કે બે સાપ હતા ને એ બાજતા હતા, અને મેં જોયું ને ઊભો રહી ગયો. એક સાપ બીજા સાપને આમ પૂંછડી પકડી અને ગળતો હતો. ઓલાની પૂંછડીએથી ગળે, ઓલાની પૂંછડીએથી ગળે, અને બે સાપ એકબીજાને ગળે. મને તો મજા પડી. 5 મિનિટ ઊભો રહ્યો, બે સાપ એકબીજાને ગળી ગયા, ત્યાં કાંઈ ન રહ્યું. આને તત્વજ્ઞાન કહેવાય. હાલ નજર સામે આપણે કર્યું લો, ગળે એટલે વયું જ જાય ને, અને છતાં કાંઈ રહ્યું નહીં, બે ગળી ગયા એકબીજાને. આપણી રીતે હજી તમે જુઓ, આ દિલ્હીમાં ન્યૂઝ રીડિંગ કરતા હોય, રીડર્સ હોય, વાંચતા હોય ન્યૂઝ, હે સાકાર છે કે નિરાકાર? મારી હારે બોલો, સાકાર નિરાકાર? સાકાર બેઠો છે ને, અને પછી આખા એ પૃથ્વીના ગોળા ઉપર અને પૃથ્વીના આવરણથી પણ કેટલે ઊંચે સુધી એ એક જ વ્યક્તિ વ્યાપી જાય છે કે નહીં? છેક તમે અંધારિયા ખંડમાં આફ્રિકામાં જઈને ટીવી ઓન કરો, દિલ્હીનો રીડર્સ વંચાય કે દેખાય કે નહીં સામે? છે કે નહીં? એક ટેકનોલોજીથી એક મારી તમારી જેવો મુફલીસ માણસ પણ આખા બ્રહ્માંડમાં વ્યાપી જતો હોય તો આ પરાત્પર પુરુષોત્તમ નારાયણ એની શક્તિથી કેમ વ્યાપ્ત ન થાય? ટેકનોલોજી એની પાસે છે. એ ટેકનોલોજી આવી ક્યાંથી? મારા બાપે દીધી ત્યારે આવીને. તો એક મુફલીસ માણસ આખા બ્રહ્માંડમાં વ્યાપી જાય. એમ પરાત્પર પુરુષોત્તમ નારાયણ પોતાના અક્ષરધામના તખતમાં સાકાર બેઠો છે, અને ત્યાંથી પોતાની યોગ શક્તિથી, યોગ શક્તિથી શબ્દ વાપર્યો છે શ્રીજી મહારાજ. આકાશની જેમ વ્યાપક નથી, જેમ અહીં સિદ્ધ પુરુષ બેઠો હોય ને આમથી હજારો ગાવથી જેમ વસ્તુને ઉઠાવે, એવી રીતે ભગવાન મૂર્તિમાન થકા વ્યાપક છે. તો અક્ષરધામના તખતમાં એ સાકાર પ્રભુ બેઠો છે ને પોતાની યોગ શક્તિથી અનંત કોટી બ્રહ્માંડોમાં વ્યાપક છે. તમે આ ડીવીડી ને પેલી વીસીડી ને MP3 તો જોવો જ છો ને. હવે એમાં કેટલાય ફોટો તમારા લગ્નનો આખું આલ્બમ એક જ સીડીમાં આવી ગયું હોય, આખો લગ્નનો કેટલા 3-4 દિવસનો ધમાકો, એ બધું આટલામાં આવી ગયું. હે હા, એટલે ચિપ્સ તો વળી હા આટલી ગીંગોડા જેટલી હોય, તો એમાં કેટલા 1000, 1200, 1500 ફોટો આખા લગ્નનું બધાનું આવી ગયું ને, હાથ મેળાપને છૂટાછેડાનું બધું આવી ગયું હારો હાર. કેમ લે, એક જણો બેઠા હતા, લગ્ન થતા હતા, તેને પૂછ્યું કે ક્યાં હો રહા હે? તો કે તલાક હો રહા હે, છૂટાછેડાનો વિધિ હાલે છે. એટલે આ મૂર્ખા બોલતોની માર છે. આ લગ્ન થાય છે તો કે લગ્ન થયા વગર છૂટાછેડા થાય? છૂટાછેડાનું આયોજન કરવાનું હોય તો પેલા લગ્ન કરવા પડે, એટલે આ એનો વિધિ ચાલે છે, અને પછી આ બે છૂટા પડશે. વાત કઈ ખોટી? આને તત્વજ્ઞાન કહેવાય. આવું જો ઉપાડે તો તમે લોચે ચડી જાઓ. હા, મેં આ માઇક પીડ્યું હોય ને, શાસ્ત્રથી ઉપડે ને તમારે કબૂલ કરવું પડે, આવું કઈ છે જ નહીં. આ હા મેં દેખાય તોય ના પાડવી પડે તમારે. હા હા કાંઈ નથી, હકીકત કાંઈ નથી, બસ. આ તત્વજ્ઞાન છે ભાઈ. એટલે DVD MP3 તમે ચિપ્સ કાંઈ લાવો, આ કોમ્પ્યુટરની કેમેરાની ડીવી કેમની ને કોમ્પ્યુટરમાં અંદર તમે નાખો, દેખાય શું? એક સોયની ટાચણીના ટપકા જેટલું બિંદુ દેખાય, બીજું કાંઈ. પણ જેવો આ માઉસને ક્લિક કરો, વીરો મારો જગમગ, હે જગમગ થાય. મારા ભાઈને વર્ષો તો મોટરમાં બેસી ફરશો, મારા બેની રાજકોટમાં લીલા લહેર છે. આવું એક જ ટપકામાં જ નીકળ્યું કે નહીં? એમાંથી જ નીકળે. મારા ભાઈને વર્ષો તો ઘાસલેટ સાટી મરશો, મારા બેની રાજકોટમાં કાળો કેર છે. ક્યાંથી લાવ્યા રે તમે, ક્યાંથી લાવ્યા રે? આ જાનડિયું ગાય વરરાજા માંડવામાં બેઠો હોય ને ત્યારે ઓલા કન્યા પક્ષવાળી ગાય, ક્યાંથી લાવ્યા રે તમે, ક્યાંથી લાવ્યા રે? એ આવો ચોમાહાના ચીબડા જેવો, ક્યાંથી લાવ્યા રે?
ત્યાં હોય ને વરરાજો એના પક્ષના બધા ઉપડે, એ રાખી મેલ્યો તો અમે રાખી મેલ્યો તો, એ રાખી મેલ્યો તો અમે રાખી મેલ્યો તો, એ તમારી શેડાળી સોડી હાટું રાખી મેલ્યો. હવે આમાં જ તમને મજો છે, લ્યો. આ બધું મારે મિક્સ કરવું પડે આ તમને હલવાવા હતો, નહીં આમાં અડધા તો ઊંઘતા થાય ને એવા બગાહા ખાતા સુરસા જેટલું મોઢું બોળું કરતા. મને જો હમણાં મને ગળી જાય એટલે પછી મેં થોડું લપકું નાખ્યું. બોલો, એટલે ડીવીડી હોય વીસીડી હોય એક કોમ્પ્યુટર ઉપર ટપકું દેખાય છે, પણ જેવું ક્લિક કરો ફોટો આવી જાય છે ને ભાઈ. અને ઓલો રીડર્સ હોય છે, ન્યૂઝ રીડર્સ, એ આમ વેવ્સ રૂપે બધે વ્યાપ્ત હોય છે, પણ કરોડો ટીવી મૂકી દો બધામાં સાકાર થાય છે કે નહીં? બધામાં કઈ એવું થોડુંક અહીં ચાલુ કરે, બીજામાં ઝાંખું ઝાંખું હોય, ત્રીજું ચાલુ કરે ફૂફો ફૂફો થાય, પછી પાંચમાં વરસાદ વરસતો એમ ઝરમરિયા થાય, એવું થાય. અથવા 8-10 એકારે ભેળા કરે, એકમાં હાથ દેખાય, બીજામાં ટાંટીઓ દેખાય, અહીંયા થોડું નાક દેખાય, ઓલામાં થોડું નાક, એવું દેખાય. બધે પર્યાપ્ત દેખાય ને અખંડ. એ ભાઈ આ ટેકનોલોજીથી આટલું છે. તો એ શ્રીજી મહારાજ એમ કહે છે કે સર્વત્ર જે વ્યાપક અક્ષર બ્રહ્મ ચિદાનંદ જે તેજ છે ભગવાનની મૂર્તિનું, એ નિરાકાર દેખાય છે, છતાં પણ એ તેજને પણ સાકાર જ જાણવું. કારણ કે સાકારની પેઠે જ ક્રિયા નિયંતા રૂપ, કર્મફળ પ્રદાતા રૂપ, સાક્ષી રૂપ સર્વ ક્રિયા કરે છે. ટપકું દેખાતું હતું પણ ક્રિયા કેવી કરે છે? હમણાં વરઘોડો ફેરવું એવી, એ એમાં તો છે જ. એમ દેખાય છે સર્વત્ર વ્યાપક નિરાકાર, જડ નથી. શ્રીજી મહારાજ કહે મૂર્તિમાનની પેઠે ક્રિયા કરે છે. કાર્યાણીનું 4થું અને પ્રથમનું 45. એટલે એ સર્વત્ર વ્યાપક એવું નિરાકાર બ્રહ્મમય તેજ છે, એને પણ સાકાર જ જાણવું, એવું શ્રીજી મહારાજે કહ્યું. નિયમન કેવું તમે જુઓ, એક ની અંદર બેન બેઠો છે. હવે એ નિર્ગુણ હોય ને કંઈ ન હોય તો ભાઈ કર્મફળના હિસાબ કેમ આવે? એને એક ગુણની અકલ જ ન હોય તો મારા ને તમારા કર્મના હિસાબ કેમ કરે? તમે કયો સીધી સાદી વાત કરો, જે હાવ ભણ્યો જ નથી તો હું કેલ્ક્યુલેશન કરી દઈએ. જેને કોઈ ગુણ જ નથી હબ કરે છે એ હું તમને કહી દેવાનો છે. તો આ એવો હશે કેટલો હિસાબ કિતાબ? તમે જો તો ઘણાને એવો પ્રશ્ન થાય છે કે ભાઈ આવો હિસાબ કિતાબ ભગવાન રાખી કેમ હકે? આલમમાં જોવો તો ખરો, અનંત બ્રહ્માંડો, અનંત જીવો, કીડો મકોડો બધાનો હિસાબ રાખે. અરે ભાઈ આ મોબાઈલ સર્વિસને જોવો ને, કરોડો મોબાઈલ વાળા છે, પણ બધાને જોવો મહિને બિલ આવે, ત્યાંના તમે રિસિપ્ટ માગો આખું બિલનું પેલું, તો એમાં કઈ મિનિટે કઈ તારીખે કોની સાથે કેટલી મિનિટ કેટલા સેકન્ડ એનું કેલ્ક્યુલેશન, એના ભાવનું તાલનું, આટલા કલાક પછી આટલો ભાવ ને આટલા કલાક પછી આનો ભાવ, આ એસટીડી પેલું રાજન ઇન્ટર રાજન ફલાનું રાજન આખું બતાવીને જરીએ ભૂલ વગર બિલ આપે છે ને. હવે એક ટેકનોલોજી સેટેલાઇટ જો આ કરી દેતું હોય તો એ અક્કલનો દેનારો તો ભગવાન છે. એની સેટેલાઇટમાં એના બિલ ફગે? એક તમે કોઈની સામે કેમ જોયું એનું બિલ આપે. હા, જોવાનું ધ્યાન રાખવું. નવરાત્રિમાં બિલ આવે, તમે આમ ફોન કરીને હલો કરીને બોલો આ ઉપાડીને મૂકી દે તો 1 મિનિટનો ચાર્જ ચડી જાય. એમ તમે આમ જોઈને મૂકી દો પણ તો ચાર્જ ચડી જ જાય અને બિલ આવે જ છે ભાઈ. એ પેમેન્ટ છે ને ગમે ત્યારે આવે, ધબ દઈને લાકડી પડે ને તઈ ખબર નો જોયું હોત તો સારું હતું. આવ્યું કે નહીં ફળ? નિયમન અદલ કરે છે. એ નિયમન કેમ કરે છે? એ વિચાર સ્વયં પ્રકાશાનંદ સ્વામીને આવ્યો. જોજો આ વચરામતના બધા પ્રશ્નો નામથી આમ મિક્સ કરું છું. એટલે સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે મહારાજ, ભગવાનમાં જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ કેમ રહી છે? હવે બધું હળવું જ છે, હવે તમે તમારા લેરથી સાંભળજો. જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ કેમ રહી છે? કઈ રીતે રહી છે? કારણ કે કોઈ પણ કામ કરવું હોય તો આ ત્રણેય જોઈએ. જ્ઞાન જોઈએ, ક્રિયા જોઈએ, ઈચ્છા જોઈએ. અમે સ્પેશિયલ યાત્રામાં ટ્રેન સ્પેશિયલ શાસ્ત્રીજી મહારાજ ગુરુદેવ હતા ત્યારે નીકળેલી, અને આપણે ભંડારી સ્વામી રાજકોટના હતા, એ ભંડારનું બધું સંભાળતા. સાથે બધા એક ખુમણ મહારાજ વડીલ નહીં બધા રસોઈયા, બદ્રીનાથ હરિદ્વાર એ બાજુ બધે ટ્રેન યાત્રા પહોંચી. હજી ત્યાં મોહનથાળ બનાવ્યો, પણ હવે એ વેધર પ્રમાણે ચાસણીનું જ્ઞાન હોવું જોઈએ. એ આખું વાતાવરણ બદલી ગયું.
એટલે એ પ્રમાણે તમે ચાસણી લેતા આવતી હોય તો જ મોહનથાળ હરખો બને. એ ભાઈ ખુમણ મહારાજ પાછા એવા અહંકારિક, મન બધું આવડે. હવે જ્ઞાન વગર કાંઈ થાય છે? વેધરનું જ્ઞાન ઝીણે ઝીણું હોવું જોઈએ. અરે એટલું નહીં, આ તો મેં કર્યું છે એટલે હું તમને કહું ને, કયા વાસણમાં તમે ચાસણી બનાવો છો એ વાસણની પણ ખાંડ ઉપર અસર થાય. પિત્તળમાં તમે કરો ધબધન ચાસણી મળે ઢીલી પડવા, અને લોખંડની કડાઈમાં બનાવો તો એવી ટાઈટ રહે. વાસણ ફરી જાય એમાંય ચાસણી મળે ઢીલી પોચી પડવા. એ જ્ઞાન હોવું જોઈએ, નહીતર બધું બગડે અને ઓલા બધા ડંકે મોહનથાળ પીરસવો પડે. અને એવો ચોંટી જાય થાળી આમ આમ થાય, લૂમો ઝૂમો, ઊંચી નીચી થાય. એ કે આવું આ ઈન ન કરાય, નહીતર આઉટ જ ન થાય. આ થાળીમાં ચોંટી જાય બહાર નીકળે. લે એ મહારાજે ભાઈ મોહનથાળ બનાવ્યો, પણ એવો પણ લાકડા બ્રાન્ડ. કોઈ ગગો ખાય તો જોવે. બહુ જોર કરવા જાય ને તો આમ લાગે હલ્યું, તો પછી ખબર પડે બે બે દાંત હલ્યા. એવો પણ ખરેખર લાકડું પોચું હોય, તમે લાકડાના દાંત મારો તમે દાંત બેહે, આમાં એ બેહે નહીં. હવે આ કેટલા કિલોનો બનાવ્યો, નાખવો ક્યાં? 1000 માણસોની યાત્રા, ટ્રેન, અને એ પાછો નાસ્તા આગળ પાછળ માટેનો વધારાનો બનાવ્યો ને એમાં પાછા બધા મસાલા નાખ્યા હોય, ચારોળી નાખી હોય ને એમાં ભાઈ પેલી એલચી નાખી હોય ને બધા મસાલા નાખીને બનાવ્યો હોય, નાખી દેવાય. એ ભંડારી સામે સમજ્યા કે આ નખાય નહીં, એટલે એણે શું કર્યું, ખુમણ હતો પાછો 6 હાથ ઊંચો, એટલે પછી એને વળગાડે. કારણ કે હા ભાઈ એવો થઈ ગયેલો કે તમે એને સીધો દાળમાં નાખો ને તો ઓગળે જ નહીં. દાળ ઓગળી જાય પણ એ ઓગળે નહીં. કદાચ ઓગળે તો ખૂણા બૂણા ભાંગે, પણ ઓલું ગળગોટિયું ઓલા નહીં, ટેનિસ બોલ જેવડું એમને રખીડે જ રાખે. એટલે પછી આઈડિયા માર્યો ભંડારી સામે ખુમણ મહારાજ કે આને લઈને ધોકેલીને ભાંગો, પછી કોથળામાં ભરીને ખુમણ વળગે અને એવા ભાંગે હુસિંગ હુસિંગ. આજુબાજુને વિસ્તારને એમ થાય કે આ હું ધમાકા ટ્રેનમાં હાલે છે, ત્રાસવાદીઓ આવ્યા શું. પણ એ ઓલો ખુમણો હડફે ને અડધા પડતા ભાંગીને ભૂકો કરી નાખે ને પછી દાળ હોય ને દાળમાં થોડો થોડો કથરોટ ભરી, દાળે જાજી હોય ને ભાઈ એમાં નાખે. પછી બધા જમવા બેસે, પણ ઓલા એલચી ચારો એ કેદી દાળમાં પડી હોય એલચી? દાળે કોઈ દી એલચી વાળી હોય? અને એ આ મસાલા ખાંડ સાથેનો મિક્સ થઈ ગયેલો ને એવો સરસ એમાં નાખ્યું હોય એ ભાઈ, તમાલપત્રના અંતે બધું જાણે મસાલા નાખ્યા હોય, અને એવી સરસ દાળ થાય. હરિભક્તો જમીન જમીન આવ્યો સામે, આમાં તમે બાદશાહ સાહેબ મસાલા નાખ્યા છે કે રામદેવ? અરે આ ખુમણ બ્રાન્ડ મસાલા છે. જ્ઞાન વગર થાય ભાઈ. હવે હું તમને બહુ સિરિયસ પ્રશ્ન કરું છું. તમે સૃષ્ટિમાં બધે નજર કરો, આ જે કાંઈ આયોજન સૃષ્ટિમાં દેખાય, ઇવન એક છોડ, ફૂલ, છોડ, વનસ્પતિ, મગફળીનો ડોડવો તમે જુઓ, બુદ્ધિપૂર્વક છે કે ભોટપણે છે? આ તમે શરીરનો વિચાર કરો, આમાં બુદ્ધિ વગર થયું છે. આ તમે મિજાગરા જુઓ, આંગળીઓ લાંબી ટૂંકી કરી આમ કરો એટલે મુઠ્ઠી વળી જાય. આ બધું સીધું હોત તો વળત કેમ? હવે એ મિજાગરા બનાવતા વાર કેટલી લાગી છે તમે જુઓ. આમ કેવું થાય છે? હે આંખ્યું તમે જુઓ, જો આવું થાય? કેવા મિજાગરા! 100 વર્ષનો ડોહો થઈ જાય તો આંખ્યું આમ કરે તો આમ ફરે જ, નહીતર એક પછી આમ જાય 50 વર્ષ પછી, 50 વર્ષ પછી એક આમ જાય. કેવું થાય? મિજાગરો વચ્ચે મૂક્યો છે, જરાય ઢીલો પડે છે, દેખાતું ઢીલું પડે પણ આંખ ઢીલી પડે. એ બુદ્ધિપૂર્વક, અને બે આંખને છતાં એક જ દ્રશ્ય દેખાય, નહીતર એક આ બાજુ જોઈને આ બાજુ જોયું થાય. અરે ફાંગી આંખ હોય ને એને એક જ દેખાય. હા એને દેખાય તો એક જ. આપણને એમ લાગે કે આપણને જોવે છે, ભલે પણ એ જોવે તો એક જ જોવે. ખરું કે ખોટું? એ કરામત જો હાવ ત્રાહું છે તો પાછું એક જ દેખાય. એ બુદ્ધિ વગરનાનું કામ છે. અરે આ તમે જો અહીંયા આંખ ગોઠવી, અહીં પાછું નેજવું મૂક્યું, એ આ છાજલી મૂકી, જલ્દી કચરો આવે તો અહીં ચોટી જાય. હા અહીં પછી એની બરોબર આમ લાઈન નાખીને અહીં નાક બનાવ્યું, અહીં 2 કાન બનાવ્યું. ભગવાનને ખબર ચશ્મા આવશે, બોલો અહીં ચશ્મા રે, અહીં દાંડલી રે, અહીં ખીલા થોડા મરાય.